મને પણ તમારી જેમ એમ લાગતું હતું કે મહિન્દ્રા હવામાં વાતો કરી રહ્યો છે, પણ ખરેખર એવું નથી. મહિન્દ્રાએ જે સ્કોર્પિયો પિકઅપ, જે લક્ઝુરિયસ પિકઅપની વાત કરી હતી, ઘણા ટાઈમ પહેલાં એને શોકેસ કરી દીધો છે, દેખાડી દીધો છે. આપણે જે મહિન્દ્રાનો સ્કોર્પિયો એન આવે છે ને એના ઉપર જ બેસ હશે આ સ્કોર્પિયો પિકઅપ વર્ઝન તમને જોવા મળશે. અને આપણે આનું એક ટીઝર પણ આવી ગયું છે માર્કેટની અંદર, અને ટીઝરને જોઈને એમ લાગે છે કે આ એક સારો એવો ઓપ્શન આપણે માર્કેટની અંદર જોવા મળશે. પિકઅપ કેટેગરીની અંદર ખરેખર ઘણી બધી કંપની છે પણ સારું નથી કરી રહી છે. મેન આજની તારીખમાં 2-3 કંપની તમને જોવા મળશે. એક ઇસુઝુ છે અને બીજું ટોયોટા છે. એ બે જ 50 લાખની આજુબાજુ રમે છે. તો મહિન્દ્રા કદાચ અહીંયા બાજી મારી શકે છે, કેમ કે મહિન્દ્રાનું જે આ પિકઅપ છે એ 20 લાખની અંદર પણ તમને કદાચ જોવા મળી શકે છે. આવશે ત્યારે જ આના વિશે વધુ ખબર પડશે. 14 તારીખે, આ જ મહિનાની 14 તારીખે આપણે માર્કેટની અંદર જોવા મળી જશે. નેક્સ્ટ અપડેટ છે જેગ્વાર ટાઈપ 01. આપણે ટાઈપ 00 જોઈ હતી. બેસિકલી જેગ્વારે કમ્પ્લીટલી આખો ઈવીમાં શિફ્ટ થઈ ગઈ છે, અને એની જે આઈસ વર્ઝનની અંદર જેટલી પણ કાર આવતી હતી એ હવે માર્કેટની અંદર દેખાતી નથી. એટલે કે હવે જે પણ કાર આવશે એ ઈવીમાં જ તમને જોવા મળશે. તો આ ટાઈપ 01 જે આપણે છે એ ઓક્ટોબર 6 તારીખથી જોવા મળશે માર્કેટની અંદર. બેસિક 2027ની અંદર જ પ્રોપર તમને માર્કેટની અંદર જોવા મળશે આ કાર. ઘણીવાર શોકેસ કરી દીધી છે, દેખાડી દીધી છે, આના ઉપર બવાલ પણ ક્રિએટ થઈ ગયો હતો, એ તમને લોકોને ખબર જ હશે. અને આ કાર જે આવવાની છે એની અંદર 700 કિલોમીટરની રેન્જ ક્લેમ કરે છે કંપનીવાળા. 1000 હોર્સ પાવર આની અંદર જોવા મળશે. આવશે ત્યારે જ ખબર પડશે કે આ કાર કેવી છે દેખાવામાં અને ઓવરઓલ કેવી આપણે જોવા મળશે. એક લક્ઝુરિયસ ઈવીની જેમ આને માર્કેટ કરવામાં આવી રહી છે અત્યારે, અને આવનારા સમયમાં જ આપણે લોકોને ખબર પડશે કે આ કાર કેવી છે. જ્યારે આવશે ત્યારે આના ઉપર એક આપણે ડિટેલમાં વાત કરશું વિડીયોની અંદર. નેક્સ્ટ ન્યૂઝ અહીંયા એમજીની એક 7 સીટર કાર તમને માર્કેટની અંદર જોવા મળશે. અને મેં ઘણીવાર મારા વિડીયોની અંદર પણ કહી દીધું છે, અને ઘણીવાર મેં કીધું છે કે જે એમજી છે, જીએસડબલ્યુ મોટર્સ અને એમજી મોટર્સ બંને પાર્ટનરશિપની સાથે ઇન્ડિયાની અંદર મલ્ટિપલ કાર લાવવાની છે. મલ્ટિપલ બ્રાન્ડની કાર તમને જોવા મળશે આવનારા સમયમાં, અને એમાંથી આ એક 7 સીટર કાર તમને જોવા મળશે. 20 લાખની અંદર એવું કહેવાય છે કે આ કાર આપણે લોકોને જોવા મળશે. અને આ કારનું નામ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, હેક્ટર ટોમાહોક એવું કરીને આનું નામ તમને જોવા મળે છે. અને આ કાર પણ આપણે જોવા મળી જશે માર્કેટની અંદર. આ એક ઇલેક્ટ્રિક કાર હશે, અને 21,000થી અહીંયા બુકિંગ વગેરે સ્ટાર્ટ થઈ ગઈ છે. તો તમે લોકો જોઈ શકો છો, જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમારે માટે ઓફર, એટલે કે બુકિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓફર તો બહુ મોડી આવશે. હું વાત કરા અને ખોટી પડે એવું કોઈ થાય જ નહીં. મેં ઘણી વાર કીધું છે. અને મહિન્દ્રાની જે આ BE6 જે માર્કેટની અંદર અત્યારે હાલમાં પણ જોવા મળે છે, એનો એક ફોટો પહેલાં પણ લીક થયો હતો, અત્યારે પણ પાછો લીક થઈ ગયો છે. અને તમે લોકો જોઈ શકો છો, ટ્રિપલ સ્ક્રીન તમને આની અંદર જોવા મળે છે. જ્યારે લોન્ચ થઈ હતી આ ઇલેક્ટ્રિક કાર ત્યારે તમને આની અંદર 3 ડિસ્પ્લે જોવા નથી મળતી, પણ હવે તમને 3 ડિસ્પ્લે પણ ડેશબોર્ડમાં જોવા મળી જશે. અને આની અંદર ઘણા બધા એ જે કેબિન છે એની અંદર ઘણા બધા ચેન્જીસ તમને જોવા મળશે. જે સાઈડમાંથી એક ઓલો દંડા જેવો હતો ને એ પણ હટાવી દીધો છે. ત્યારે મલ્ટિપલ ચેન્જીસ આની અંદર તમને જોવા મળશે. જે 15 તારીખે ઇવેન્ટ છે મહિન્દ્રાનો આ જ મહિનાની અંદર, તો આપણે ત્યારે જ ખબર પડશે. આ કદાચ એમાં રિવીલ કરી શકે છે, અને કદાચ નહીં કરશે જ આ રિવીલ. આના પછી ન્યૂઝ છે VWની કાયલેક જે આવે છે એના ઉપર એના બેસ જ તમને એક સબ 4 મીટર એસયુવી માર્કેટની અંદર જોવા મળશે. આ VW એટલે કે ફોક્સવેગન કંપનીની કાર તમને જોવા મળશે. કાયલેક જે માર્કેટની અંદર આવે છે એનાથી જ જે ઇન્સ્પાયર્ડ, કે તમે લોકો કહી શકો છો કે એના ઉપર જ બેસ એક તમને સબ 4 મીટર કાર માર્કેટની અંદર જોવા મળશે. સબ 4 મીટરનો મતલબ સમજી લો કે 8 થી 10-15 લાખ રૂપિયાની અંદર આવનારી કાર તમને આ જોવા મળશે. અને ખરેખર VWની કાર એકદમ જોરદાર હોય છે. પોલો જે લોકોએ હાંક્યો એને ખબર હશે. આના પછીની ખબર છે જેસીબી હાઇડ્રોમેક્સ. બેસિકલી અહીંયા જેસીબી એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે, સેટ કરી દીધો છે, જે કદાચ મને એક્સપેક્ટ નહોતું કે એક જેસીબી આવું રેકોર્ડ બનાવશે. એટલે કે ખરેખર એક મોટી કાર કંપની જો એક સ્પીડનો રેકોર્ડ બનાવે તો વાત અલગ છે, પણ જેસીબી જેવી કંપની આવો મોટો રેકોર્ડ બનાવશે એ મેં એક્સપેક્ટ નહોતું કર્યું. તો બેસિકલી જેસીબીએ એક હાઇડ્રોજન પાવર્ડ કાર બનાવી
અને એ કારની સ્પીડ એટલી ફાસ્ટ હતી કે એનો એક રેકોર્ડ બની ગયો છે. આની પહેલાં BMWની એક કાર હતી 2004ની આજુબાજુ, એની પણ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો ફાસ્ટેસ્ટ કારનો એ ટાઈમનો. એટલે આ વખતે પણ આપણે એવી જ કાર જોવા મળે છે, પણ અહીંયા JCB આખા હાથમાં લીધું છે. અને અહીંયા જે સ્પીડ આપણે જોવા મળે છે એ 653.90 km/hની સ્પીડ હતી. અને આની પહેલાં આથી બહુ ઓછી તમને જોવા મળતી હતી જે BMW સેટ કરી હતી. 2004ની વાત કરીએ અને આજની તારીખ 2023ની અંદર આપણે આ એક રેકોર્ડ માર્કેટની અંદર જોવા મળી ગયો છે. JCB ખરેખર આવું કરી શકે છે. છેલ્લા સમાચાર છે BE07 ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રાની આવવાની છે અને સ્પોટ થઈ ગઈ છે, બેસિકલી લીક થઈ ગઈ છે. અને તમને હું આખી પ્રોપર કાર જ દેખાડે કેવી જોવા મળશે માર્કેટની અંદર. કદાચ આ 15 તારીખે આને થોડુંક શોકેસ કરી શકે છે, રિવીલ કરી શકે છે, કાં પછી કદાચ આને લોન્ચ પણ કરી શકે છે. એ તો આપણે 15 તારીખે જ ખબર પડવાની છે. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરી દો, નકર નોટિફિકેશન કેવી રીતના આવશે. અને આ વિડીયોને એક લાઇક કરી દીજો, તમારા મિત્રો સાથે, ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દીજો. આપણે લોકો આ જ રીતે વિડીયોઝ બનાવીએ અને તમારા સુધી પુગાડવાનો પ્રયત્ન કરીએ. ઓટોમોટિવ, એવિએશનથી રિલેટિવ બધો કોન્ટેન્ટ તમને આ ચેનલ ઉપર આપણી સરળ ભાષાની અંદર મળી જશે. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ડ્રાઈવ કરો.